તો હાલો મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાને. બધા મજામાં હશો? સારું, તો આજે આપણે બનાવવાના છીએ બધાને ઉનાળામાં જોઈને જ બનાવવાનું અને ખાવાનું બહુ જ મન થાય એવું આપણા ગુંદાનું આથણું. તો તેના માટે મેં આ 250 ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે. 250માં થોડાક ઓછા છે એટલે એમાં લગભગ આશરે 200 ગ્રામ જેટલા ગુંદા છે. અને તેનો આજે આપણે ગુંદાનો સંભારો બનાવવાના છીએ. તો આ સંભારો આપણે બનાવીએ અને ખાઈએ ને તો બહુ જ સરસ લાગે છે. અને આપણે મેથીનો સંભારામાં આપણે મેથી નાખીને સંભારો બનાવવાના છીએ. તો તેના માટે મેં 2 ચપટી મેથી લઈ અને શેકી લીધી હતી અને હવે તેને આપણે એનો પાવડર કરી નાખશું. અને